ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ ચહેરાઓ એ પક્ષ ભૂલી અને એક મંચ ઉપર આવ્યા। આ બધી જાતિઓનું રાજકારણમાં જનતાને મૂર્ખ બનાવવાનું આ એક જાતનું એક વિચારી અને શું કહેવાય કે ભોળી પ્રજાને ઉશ્કેરવાનું કામ છે। તો રાજકીય રીતે 100% સ્વાભાવિક છે। સમાજની અંદર તમામ નેતાઓ સમાજનું એક શક્તિ પ્રદર્શન કરતા હોય દરેક ચૂંટણી નજીક આવે એટલે સમાજને એક કરવા નેતાઓ એક મંચ ઉપર આવવું છે। થરાદ સુઈગામમાં જે પૂર આવ્યું આ બધા જ નેતાઓ ક્યાં મર્યા હતા? એ જ્યારે ચૂંટણીઓ આવે કે પછી પોતાની તાકાત બતાવવાની વાત આવે ત્યારે સમાજના સ્ટેજનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે ગેનીબેન એમનું પ્લેટફોર્મ તૈયાર કરે છે 2027 નું। એમને 2027 માં વિધાનસભામાં લડવાનું અને પોતાની સમાજ એકત્ર કરવાનું આ એક પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે। અલ્પેશ ઠાકોર બનથી બને તો ક્યાંક નાના મોટી જે તે સમાજની અપેક્ષાઓ હોય એ પૂરી કરી શકે। ભોળા ઠાકોરોને ડફોળ બનાવવાના ધંધા છે કૃણાલભાઈ, ઓપનલી કહું છું। બનાસકાંઠા વર્ષોથી જાતિવાદી રાજકારણ રહ્યું છે અને ભૂતકાળની ચૂંટણીઓ આપણે જોઈ છે, ગેરીબેનની હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય। એટલે જ્ઞાતિવાદના નામે આ બધા છેતરે છે। આપણે ઠાકોર સમાજની વાત નથી કરતા, હું ચૌધરી સમાજની પણ વાત કરું છું। ચૌધરી સમાજમાં આજથી ઘણા સમય પહેલા 4 થી 5 ધારાસભ્યો હતા। શંકરભાઈ આયા પછી બધું ખતમ થઈ ગયું યાર। અલ્પેશભાઈ ગેનીબેનની સાથે છે, ગેનીબેન અલ્પેશભાઈની સાથે છે, આ બાજુ કેસાજી ગેનીબેનની સાથે છે। અહીંયા ભાજપ કોંગ્રેસ જેવું કશું નથી। નીચેવાળા જે બેઠા એ તો બધા એક જ છે કાયમ માટે, પણ જે સ્ટેજ ઉપર બેઠા ને એક થતા નથી ક્યારે, પણ આજથી એક થઈ ગયા છે। અને શંકરભાઈને ત્યાં ચેરમેન તરીકે આજે એમને મેન્ડેટ આપવો પડ્યો એ તો ભાજપની મજબૂરી છે, કારણ કે આટલા કદાવર નેતાને જો મંત્રી પદ ના મળતું હોય। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાતમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું। આજે ચર્ચા કરવી છે ઉત્તર ગુજરાતની કે ઉત્તર ગુજરાતમાં એ હંમેશા એ બે સમાજનું પ્રભુત્વ એ વર્ષોથી રહ્યું છે, એક ચૌધરી અને બીજો ઠાકોર સમાજ। હવે જ્યારે એ રાજનીતિનો અંદાજ બદલાયો છે, રાજનીતિના રાજનેતાઓ બદલાયા છે, યુવા પેઢી મેદાને આવી રહી છે, ત્યારે હવે એ ઉત્તર ગુજરાતમાં પણ ફરીથી ક્યાંક ને ક્યાંક એ ઠાકોર અને ચૌધરી સમાજ એ પોતાની હરીફાઈમાં જોવા મળ્યો છે। એક બાજુ આજે ઠાકોર સમાજનું એ સ્નેહ મિલનનું કાર્યક્રમ દિયોદરની અંદર હતું, તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, અલ્પેશ ઠાકોર, કેસાજી ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। બીજી બાજુ એ ડેરીની વાત કરીએ તો ડેરીમાં પણ વર્ષોથી આ ચૌધરી સમાજનો દબદબો રહ્યો છે। શંકર ચૌધરી વર્ષોથી એ બનાસ ડેરી કે બનાસ બેંકનું એ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આજે જ ફરીથી એ બનાસ ડેરીની ઇલેક્શનનું જે પરિણામ આવ્યું હતું તેમાં ચેરમેન પદની જે વરણી કરવાની હતી તેમાં આજે ત્રીજી વખત ફરીથી એ શંકર ચૌધરીનો એ દબદબો યથાવત રહ્યો છે। હવે આજે વાત કરવી છે કે શું બનાસકાંઠાનું રાજકારણ આ માત્ર બે જ્ઞાતિઓ પૂરતું જ સીમિત છે અને આ બંનેમાંથી કોણ પોતાની જ્ઞાતિને મજબૂત અને વધારે આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, આજે તેની પર કરવી છે ચર્ચા। બનાસકાંઠાનું રાજકારણ આમ તો બહુ અટપટું છે। જ્યારે જ્યારે બનાસકાંઠાની અંદર એ ચૂંટણી આવે, ઉત્તર ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે સૌ કોઈની નજર એ ઉત્તર ગુજરાત ઉપર હોય છે, કેમ કે ત્યાં ચૌધરી, ઠાકોર અને બીજી અન્ય જ્ઞાતિઓ છે તેના નેતાઓ એ ચૂંટણીના મેદાનની અંદર ઉતરતા હોય છે। એ પછી ચાહે નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય, તો એ બનાસની ચૂંટણી હંમેશા ચર્ચાઓમાં રહેતી હોય છે। ત્યારે હવે 2027ની ચૂંટણી હોય, પછી થોડા સમયની અંદર આવનારી સ્થાનિક સ્વરાજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીમાં પોતાનું વર્ચસ્વ અને પોતાનું કદ એ વધારવા અને મજબૂતાઈથી આગળ વધવા માટે એ સમાજ પોતપોતાની રીતના સમાજ એકઠો કરી અને સંમેલનના નામે એક રાજકારણની ગતિવિધિઓ છે તેને મજબૂત કરતું હોય છે। હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં એ બનાસકાંઠામાં કોનું પ્રભુત્વ વધે છે અને સ્નેહ મિલનો કે પછી બીજા કાર્યક્રમો એ માત્ર સમાજ માટે હોય છે કે પછી એ રાજકારણ પાછળની એક અલગ છબી ઊભી કરવાનું આ સંમેલન હોય છે। આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે। ચર્ચામાં બનાસકાંઠાના બે પત્રકારો રમેશ પટેલ અને સામે એ ભમરાજી ઠાકોર બંને જોડાયેલા છે। બંનેનું પહેલા તો ન્યૂઝરૂમમાં ખૂબ ખૂબ સ્વાગત છે।
આભાર. પેલા રમેશભાઈ તમારી પાસે આવીશ કે લાંબા સમય થયા એ ઉત્તર ગુજરાતની અંદર આ બે જ્ઞાતિનો એ પ્રભાવ રહ્યો છે, પ્રભુત્વ રહ્યું છે, ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ. બંને પોતપોતાની રીતના એ રાજકીય રીતના એ નેતાઓ એ આગળ વધતા રહ્યા છે, પણ લાંબા સમય થયા એ બનાસ ડેરીમાં એ ચૌધરી સમાજ અને શંકર ચૌધરીનો દબદબો છે. આજે ફરીથી એ જ સમાચાર સામે આવ્યા. ત્રીજી વખત એ બનાસકાંઠાની અને એશિયાની સૌથી મોટી ડેરી એ બનાસ ડેરીમાં ચેરમેન પદે શંકર ચૌધરીની વરણી થઈ. પહેલાં તો એને કઈ રીતના જુઓ છો, અને બીજી બાજુ આજે જે સ્નેહ મિલન થયું, આ સ્નેહ મિલનની અંદર લાંબા સમય પછી એ ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ, ચહેરાઓ એ પક્ષ ભૂલી અને એક મંચ ઉપર આવ્યા. કૃણાલ, ખૂબ ખૂબ આભાર આપનો. દર્શક મિત્રોનો આભાર. પહેલી આપણે શરૂઆત કરીએ કે બનાસ ડેરીની ચૂંટણીમાં જે ચેરમેન પદે શંકરભાઈની વરણી થઈ. આમ અહીંયા હું પહેલા પણ બોલેલો છું, બનાસકાંઠા એટલે શંકરભાઈ, શંકરભાઈ એટલે જ બનાસકાંઠાનું રાજકારણ અને સહકારી માળખાનું ખાસ. અને આમાં ભાજપે જ્યારથી મેન્ડેટ આપવાની શરૂઆત થઈ ત્યારથી કોઓપરેટિવ ફિલ્ડમાં કોઈ સમાજોનું વર્ચસ્વ નથી. કોઓપરેટિવ ફિલ્ડમાં ફક્ત ભાજપનું વર્ચસ્વ છે. અને સ્વાભાવિક છે કે અહીંયા ભાજપ એટલે મોટો ચહેરો તરીકે શંકરભાઈ જોવાતા હતા. 16 માંથી 15 બિનહરીફ થઈ હતી, એટલે એક તો સ્વાભાવિક છે કે એકની ચૂંટણી થઈ, પણ પરંતુ પરિણામ એમના ધાર્યા મુજબનું આવ્યું. જે દેખાતું હતું કે એમની વરણી થવાની હતી એ થઈ છે. આ વાત રહી એક કોઓપરેટિવ ફિલ્ડની. વાત કરી બીજી કે ભાઈ દિયોદરના ખાતે ઠાકોર સમાજનું સ્નેહ મિલન થયું ને એમાં ઠાકોર સમાજના ભાજપના અને કોંગ્રેસના બંને નેતાઓ એક મંચ ઉપર રહી અને સમાજને એક થવાનું આહવાન આપ્યું. કૃણાલભાઈ, ગુજરાતની રાજનીતિ અને એમાં તો બનાસકાંઠાની સવિશેષ જાતિ આધારિત રાજનીતિ છે. હું પહેલા પણ કહું છું કે અહીંયા ભાજપ કોંગ્રેસ જેવું કશું નથી. આ બધા જે નેતાઓ અત્યારે ગેનીબેન એમનું પ્લેટફોર્મ તૈયાર કરે છે 2027 નું, 2029 કદાચ લોકસભામાં ટિકિટ ન મળે તો ના જીતાય, અત્યારથી ફિક્સ છે. માટે એમને 2027 વિધાનસભામાં લડવાનું અને પોતાની સમાજ એકત્ર કરવાનું આ એક પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. મારે આપના વતી ને આપના દર્શકોના વતી ગુજરાતની જનતાને એક પ્રશ્ન પૂછવો છે કે જ્યારે હમણાં નજીકના વાવ, થરાદ, સુઈગામમાં જે પૂર આવ્યું, આ બધા જ નેતાઓ ક્યાં મર્યા હતા? કૃણાલ, આ બહુ ગંભીર પ્રશ્ન છે. એ સમય કોઈ સમાજ યાદ આવે છે? આ બધા જ પેલા જબા પહેરી નીકળી પડે છે. હવે અલ્પેશભાઈ ઠાકોર એ તો યાર ગાંધીનગરના છે, એમને અહીંયા કોઈ ભોજ્યો પૂછતું નથી ને અહીંયા નીકળી પડે ઠાકોર સમાજના વોટ. જ્યારે ઠાકોરની જરૂર હોય છે, એમના વ્યક્તિઓને જરૂર હોય છે, ત્યારે આ એકે નેતાઓ આવતા નથી. કૃણાલ, આ બધું પોટલા શેકવાનું મારા મતે એક જાતનું એક આ કાવતરું છે. ભોળી પ્રજા છે બનાસકાંઠા, જ્ઞાતિવાદના નામે આ બધા છેતરે છે. આપણા ઠાકોર સમાજની વાત નથી કરતા, હું ચૌધરી સમાજની પણ વાત કરું છું. ચૌધરી સમાજમાં આજથી ઘણા સમય પહેલા 4 થી 5 ધારાસભ્યો હતા. શંકરભાઈ આયા પછી બધું ખતમ થઈ ગયું યાર. એટલે આ બધી જાતિઓનું રાજકારણમાં જનતાને મૂર્ખ બનાવવાનું આ એક જાતનું એક વિચારી અને શું કહેવાય કે ભોળી પ્રજાને ઉશ્કેરવાનું કામ છે. કોઈ જાતિઓને સમાજવાદના કે ક્યાંય એમનો સ્નેહ મિલનો નથી. પોતાના ખિસ્સા ભરવા નેતાગીરી ચમકાવવાનું એક આ માધ્યમ છે. જી ભભરાજી, તમે કઈ રીતના જુઓ છો અત્યારે બનાસકાંઠાની અંદર એ બે જ્ઞાતિ, એ ભલે ચાહે રાજકારણ હોય કે પછી એ સંગઠનની વાત હોય કે પછી ડેરી કે બેંકની વાત હોય, હંમેશા બે જ્ઞાતિ વચ્ચે એ વર્ચસ્વને લઈ લડાઈઓ વર્ષોથી ચાલતી આવે છે. એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ કોઈ પણ ચહેરો ઉતારતા પહેલા જાતિગત સમીકરણો સેટ કરતી હોય છે, તમને પણ ખબર છે. હવે અત્યારે આજે જે બે સમાચાર એ ચર્ચાઓમાં રહ્યા, એક દિયોદરમાં એ ઠાકોર ક્ષત્રિય સમાજનું સંમેલન, દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા, તો બીજી બાજુ એ વર્ષોથી આ દબદબો જેમનો એ બનાસ ડેરી ઉપર રહ્યો છે એવા શંકર ચૌધરીનું આજે ફરી વખત એ બનાસ ડેરીમાં એ ચેરમેન પદે તેમની નિમણૂક થઈ. કઈ રીતના જુઓ છો આ બંને? સૌપ્રથમ તો ન્યૂઝ રૂમના તમામ દર્શકોને મારા નવા વર્ષના અને દિવાળીની ખૂબ શુભેચ્છા પાઠવું છું. લાભ આજે સને મિલન જે દિયોદરની હતું ને એમાં એક મંચ ઉપર કેસાજી હોય, ગેનીબેન હોય કે અલ્પેશ ઠાકોર અને નવનિર્મિત મંત્રી સ્વરૂપજી ઠાકોર, બધા એક મંચ ઉપર હતા. અને એક મંચ ઉપર સમાજના સને મિલનમાં આવવું જોઈએ અને સમાજની જે કઈ મીટિંગ હોય કે પછી સને મિલન હોય કે પછી સમાજના શિક્ષણની હિતની વાત હોય તો અહીંયા રાજકારણ ન હોય.
આપણે ઘણા બધા સંમેલનો દેખ્યા છે, પાટીદાર સમાજના હોય, ખોડલધામની અંદર હોય છે, તો ત્યાં કોંગ્રેસના કે પછી આપના કે ભાજપના તમામ નેતાઓ એક મંચ ઉપર હોય છે. એટલે કોઈ આ બાબતને હું રાજકીય નથી લઈ શકતો, પણ ક્યાંક ને ક્યાંક સમાજને ઘણી બધી હદે ઠાકોર સમાજને જરૂર છે. દાખલા તરીકે જે સમાજ બીજા સમાજો જે હરોળમાં આગળ છે, એ રીતે ઠાકોર સમાજ હજી ઘણો બધો પાછળ છે. એટલે આજના મારા માનવા મુજબ જે કઈ સંમેલન હતું એ ઠાકોર સમાજને શિક્ષણનો રસ્તો અપનાવવા માટે, ઠાકોર સમાજની અંદર બંધારણ ઘડવા માટેનું સંમેલન હતું. અને બાકીના જે કઈ રાજકીય રીતે દેખતા હોય તો રાજકીય રીતે 100% સ્વાભાવિક છે. સમાજની અંદર તમામ નેતાઓ સમાજનું એક શક્તિ પ્રદર્શન કરતા હોય દરેક ચૂંટણી નજીક આવે એટલે શક્તિ પ્રદર્શન પણ કહી શકાય છે. જી પણ અહીંયા એક એવું પણ ચિત્ર જોવા મળ્યું, ભમરાજી તમે વાત કરી રહ્યા છો કે સમાજને એક કરવા નેતાઓ એક મંચ ઉપર આવવું જોઈએ. 100% એ વાત સાચી છે અને એવું થવું પણ જોઈએ. પણ અહીંયા લવિંગજી ઠાકોર ના દેખાયા, અને જો સમાજ માટેનો જ કાર્યક્રમ હતો, સમાજના ઉત્થાન, સમાજની આર્થિક પરિસ્થિતિ, સમાજના શિક્ષણની વાત હતી, તો પછી એ વાતમાં એ વિક્રમ ઠાકોર પણ હોવા જોઈતા હતા, લવિંગજી ઠાકોર પણ હોવા જોઈતા હતા. આવા અનેક ચહેરાઓ આ સ્ટેજ ઉપર ના જોવા મળ્યા. ના, એટલે એમાં એવું છે કે ભાઈ એ દિયોદર તાલુકાનો બનાસકાંઠા જિલ્લાનો જે ઠાકોર સેના છે એમના અધ્યક્ષતાના કાર્યક્રમ ગોઠવ્યો હતો. અને સ્વરૂપજીને નવલજીને આમંત્રણ આપ્યું કે ના આપ્યું એ બાબતની મેં હજી કોઈ પુષ્ટિ કરી નથી, મને એ બાબતનો ખ્યાલ નથી. બીજી વાત કે વિક્રમ ઠાકોરની વાત કરીએ તો વિક્રમ ઠાકોરે દાખલા તરીકે આમંત્રણ આપવાનું હોય તો આયોજકોને ઘણું બધું વિચારવું પડતું હોય છે, કારણ કે વિક્રમ ઠાકોર એક ફિલ્મી હીરો છે અને એમના ચાહકો એટલી બધી સંખ્યામાં ઉમટી પડે ને કે એની વ્યવસ્થા આપણે કરવા માટે ઘણો બધો સમયગાળો જોઈએ. ટૂંક સમયની અંદર ઠાકોર સેનાએ આ કાર્યક્રમ ગોઠવ્યો હતો સને મિલનનો, એટલે એમાં કદાચ વિક્રમ ઠાકોરને આમંત્રણ ન હોઈ શકે. બિલકુલ. રમેશ પટેલ, જે રીતના એ સમાજના નેતાઓ એ જ્યારે ચૂંટણીઓ આવે કે પછી પોતાની તાકાત બતાવવાની વાત આવે ત્યારે સમાજના સ્ટેજનો ઉપયોગ કરતા હોય છે. આ સમાજને હું વ્યસનથી દૂર લઈ જઈશ, આ સમાજમાં શિક્ષણના બહુ પ્રશ્નો છે, શિક્ષણની જરૂરિયાતો છે, છાત્રાલયો ઊભી કરવાની વાત હોય, આવા અનેક ઝંડાઓ લઈ અને નેતાઓ જાહેર મંચ ઉપરથી વાતો કરતા હોય છે. પણ ખરેખર જ્યારે સમાજને જરૂર હોય ત્યારે આ નેતાઓ શું એ વિસ્તારની અંદર ઊભા રહે છે ખરા? રોનાલ્ડભાઈ, ભમરાજીની વાત થી હું સંમત છું. સમાજની વાત હોય એટલે ભાજપ કોંગ્રેસ ના હોવું જોઈએ, પરંતુ આ કોઈ ઠાકોર સેનાનું નતું. જો ઠાકોર સેનાનું હોય અને માની લો કે બીજાને આમંત્રણ ના મળતું હોય તો પછી અલ્પેશભાઈ કેવી રીતે આપ્યું? આ બધી જ પ્રોપાગેન્ડાની વાતો છે. ભોળા ઠાકોરોને ડફોડો બનાવવાના ધંધા છે. રોનાલ્ડભાઈ, ઓપનલી કહું છું, આ સુઈ ગામમાં પૂર આવ્યું, ક્યાં સમાજ, ક્યાં બધા નેતાઓ ક્યાં મરી ગયા હતા? મને એ બતાવો. એક મહિનો ભડનો ઉભોથી એમ કેતો હોય કે હું સમાજનો છું અને હું સમાજના એમના સાથે છું, એક વ્યક્તિ નથી આવતો. આ અલ્પેશભાઈ ને એમને જયારે મંત્રી નથી બનાવ્યા, હવે નારાજ થયા છે. આ બધી સ્વરૂપજીને બનાય એટલે એના પાછળ હવે એમની વાહવાહી કરવાની થાય, જેની બેનને પોતાનું પ્લેટફોર્મ તૈયાર કરવાનું થાય. આ રાજકીય રોટલા શેકવાનો એક જાતનું મેં પહેલા પણ કીધું, આ એક પ્લેટફોર્મ છે. આવું ઠાકોરોમાં તો નહીં, દરેક નેતાઓ પોતાના જે સમાજના થઈને બેઠા છે ને એ દરેક, ચાહે એમાં ચૌધરી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, કારણ કે નજીકના સમયમાં આપણે જોયું છે કે સૌથી વધારે જેની વસ્તી ઠાકોર સમાજની વાવ, સુઈગામ, થરાદના અંદર, અને ત્યાં કોઈ ભોજ્યો ભાવ પૂછવા વાળું નહોતું. આમને હજુ પાણી પડ્યા છે. આ મંત્રી જે અત્યારે આ ડંપાસો ઠોકતા છે, આ ગેનીબેન ઠોકતા છે, બધા જ હોઈ ગયા હતા ત્યાં નજીકમાં. આખા ગુજરાતે જોયું છે. એટલે કુણાલ, કોઈ સમાજના આ હિતેચ્છુઓ નથી. માની લો કે હિતેચ્છુઓ હોય તો સમાજના વતીનો એમનો કોઈ પ્રમુખ હતો ત્યાં ના. સમાજના ટોટલી આપણે બનાસકાંઠા જિલ્લાના અગ્રણીઓ ક્યાં હતા? એક પણ નથી. આ બધા આ જે અલ્પેશભાઈ હમણાં જે ભાષણો આપતા હશે ને, આજ તો એમ કહેતા હશે કે આમ ફોડી નાખીને તેમ ફોડી નાખીને. આ જ્યારથી ઠાકોર સેના બની ત્યારથી બનાસકાંઠા એક એમને સોફ્ટ ટાર્ગેટ દેખાય છે, કારણ કે શિક્ષણનો અભાવ છે આ સમાજમાં. હું માનું છું યાર, એમને જરૂરિયાત છે અને હોવું જોઈએ, અત્યારે આગળ આવવું જોઈએ, પરંતુ આવા નેતાઓના રવાડે ચડી અને આ નેતાઓ પબ્લિકને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. ચાહે એમાં આ સમાજની હોય કે બીજી સમાજની હોય, સમાજનો કોઈ નેતા નથી કૃણાલભાઈ. સમાજના નહીં, પોતાના રોટલા શેકવાના નેતા છે. અને બીજી વખતે આજની તારીખ આપ નોટ કરીને રાખજો, 2027માં બાબરના ઇલેક્શનમાં બેન એમનું પોતાનું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે. આ સત્ય છે ભાઈ.
બિલકુલ, એ તો જે રીતના એ કોઈને ચૂંટણી લડવી હોય તો પોતાનું બેકગ્રાઉન્ડ તૈયાર કરે, પણ અલ્પેશ ઠાકોર એ જાહેર મંચ ઉપરથી કહે છે ને લોકો સ્વીકારે પણ છે કે વ્યસન મુક્તિમાં અલ્પેશ ઠાકોરે ઘણું યોગદાન સમાજને આપ્યું છે. બીજા અનેક પ્રશ્નો સમાજના હતા, એમાં અલ્પેશ ઠાકોરે ખંભે ખંભો મિલાવીને ઊભા રહ્યા છે. અને જ્યારે સુઈગામ અને વાવની જે પાણી ભરાયા, આ પાણીમાં પણ ગેનીબેન એ પાણીમાં ઉતર્યા હતા, સામે શંકર ચૌધરી પણ ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા, એ પણ જોવા મળ્યા હતા દ્રશ્યો. કૃણાલભાઈ, આ બધા દ્રશ્યો છે યાર. જો જે વ્યક્તિએ સમાજ માટે કામ કર્યું છે, જેને આહવાન કર્યું છે, ફૂલની તો ફૂલની પાંખડીનું કામ કર્યું છે, એ સરેરાશ વંદનીય કાર્ય છે, આપણે એને માનીએ છીએ. પરંતુ આની ઇફેક્ટ શું આવી? શું ગેનીબેન અંદર પાણીમાં ઉતર્યા હતા, પાણી ઓસરી ગયું એમ? ભાઈ આપણે શું કહેવાય, કલ્પેશભાઈ ઠાકોરે વ્યસન મુક્તિનો કાર્યક્રમ કર્યો તો, જે તો બનાસકાંઠામાં કોઈ વ્યસન નથી કરતું એમ? એની ઇફેક્ટ તો પડી ને, લોકો આમ થોડું વિચારતા થયા, સમાજમાં એક ખરાબ લાગે કે હવે વ્યસન કરી તો સમાજ કાઢી મૂકશે, સમાજ દૂર કરી દેશે. તો રમેશભાઈ, ગુજરાતના 18,000 ગામડામાં અલ્પેશભાઈએ શિક્ષણની અને વ્યસન મુક્તિની વિચારધારા મૂકી છે. એમાં લાખો યુવાનો વ્યસન મુક્ત બન્યા છે. 100% સમાજ વ્યસન મુક્ત ન બની શકે, સ્વાભાવિક છે. અને વધુ મને ન કેવડાવો કે ચૂંટણીઓ આવે એટલે દરેક નેતાઓ પોતાનું શક્તિ પ્રદર્શન કરતા હોય છે. ક્યાંક નાના મોટી મંત્રી પદના પણ કદાચ કોઈને નામ લોબિંગમાં ના આવ્યું હોય ને ના બની શક્યા હોય, તો એના માટે કરીને પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં શક્તિ પ્રદર્શન થતા હોય છે. સેમ એ જ ટાઈમે કદાચ દિયોદરની અંદર પણ શક્તિ પ્રદર્શન ઠાકોર સમાજનું કહી શકાય છે. તમારી વાત સાથે હું સમજ છું, પણ ઠાકોર સેનાએ જે કામ કર્યું છે ને, એ કોઈ પણ ન કરી શકે, કોઈ રાજકીય નેતા પણ ન કરી શકે. કારણ કે બિન રાજકીય સંગઠન હતું ત્યારથી અમે ગામડે ગામડે વ્યસન મુક્તિનું કામ કર્યું છે. અને જે કઈ અમારી અપેક્ષાઓ હતી અલ્પેશ ઠાકોર જોડે, એ અપેક્ષાઓ આ ચાલુ ધારાસભ્ય દરમિયાન અમે પૂરી કરી શક્યા નથી. અલ્પેશ ઠાકોર બનતી બને તો ક્યાંક નાના મોટી જે કઈ સમાજની અપેક્ષાઓ હોય એ પૂરી કરી શકે. એટલે દરેક સમાજની પણ અપેક્ષાઓ નેતાઓ જોડે હોય છે. એ અપેક્ષાઓ પૂરી ન થતા છૂપો છાયો આમ દુખી છે. બિલકુલ રમેશભાઈ, કઈ રીતના જુઓ છો આગામી દિવસોની જે ચૂંટણીઓ આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, આ ચૂંટણીઓ એ બનાસકાંઠાનું એ આવનારું ભવિષ્ય નક્કી કરવાની છે, આવનારી જે ચૂંટણીઓ આવવાની છે, આ ચૂંટણીઓને કઈ રીતના જુઓ છો? હું પહેલા પણ બોલ્યો છું, મારે ઘડીએ બોલું છું, કારણ કે દરેક નેતાઓની દીપથી હું બધાને ઓળખું છું. પહેલા પણ કોઈ ચૂંટણીઓ ભાજપ કોંગ્રેસ લડાતી, કોઈ પણ સમાજની બનાસકાંઠામાં નહોતી લડાતી. ત્યાં જાતિવાદ જ લડાય છે, ચાહે કોઈ પણ સમાજની હોય. અને જ્ઞાનીબેન કહેતા હોય કે અલ્પેશભાઈ ઠાકોર કહેતા હોય, સ્વરૂપજીની ચૂંટણીમાં આપણે નજીકથી જોયું છે. એટલે આવનારા સમયમાં ચોક્કસ ઠાકોર જ્ઞાતિ એક મોટી જ્ઞાતિ તરીકે રાજકીય લેવલે ઉભરશે એવું માનું છું. અને અત્યારથી આ એમનું પ્લેટફોર્મ ભાજપ અને કોંગ્રેસ ભેગા રહીને તૈયાર થવાનું એક માધ્યમ એ મળે છે. કારણ કે વિચારો, માન લો અલ્પેશભાઈ ઠાકોરને લાવે, અલ્પેશભાઈ ઠાકોર ગાંધીનગરના ધારાસભ્ય છે ભાઈ, પોતાનું મૂળ વતન અમદાવાદ છે, અહીંયા બનાસકાંઠાથી અમદાવાદ વચ્ચે કોઈ નથી, બધા જ છે. પરંતુ આ એક, અને હોવું પણ જોઈએ, આપણે એનો કોઈ વિરોધ નથી, પરંતુ અહીંયા ભાજપ કોંગ્રેસ નથી, જ્ઞાતિવાદી સમીકરણો વધારે તેજ બનશે. અને હું માનું છું ત્યાં સુધી આની લીલી ઝંડી ભાજપે જ આપી હોય. કારણ કે ભાજપ આખા ધંધામાં એક નંબરનો જેને કહેવાય છે માસ્ટર ખેલાડી છે, ભાજપને આ બધું આવડે છે. એટલે અત્યારે હવે ઠાકોરોનો એમ કહી શકાય કે સુવર્ણયુગ તરફ જઈ રહ્યા છે એમ, ભાજપ કોંગ્રેસ છોડી. બિલકુલ ભમરાજી, આ જે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે હવે એ ઉત્તર ગુજરાતની અંદર એ રાજકીય રીતના એ પાર્ટીઓની સાથે સાથે બે સમાજ પણ મેદાને છે, અને બંને સમાજનું એ વિકાસમાં પણ યોગદાન અનિવાર્ય છે, એ વર્ષોથી જોતા આવ્યા છે. પણ હવે પ્રશ્ન એ છે કે આમાં બંનેમાંથી એ દબદબો કોનો વધશે? જુઓ, ચૂંટણી આવે એટલે રમેશભાઈ જે વાત કરી એ રીતે બનાસકાંઠા વર્ષોથી જાતિવાદી રાજકારણ રહ્યું છે. અને ભૂતકાળની ચૂંટણીઓ આપણે જોઈ છે, જ્ઞાનીબેનની હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, હર હંમેશા કોંગ્રેસ ભાજપ ક્યારે થતું નથી. માત્ર ને માત્ર વ્યક્તિગત ચૂંટણીઓ ખાસ કરીને થરાદની બનાસકાંઠામાં લડાતી હોય છે. અને એમાં સમાજના જાતિ જે કઈ સમીકરણો હોય એ રીતે ચોકતા ગોઠવાતા હોય છે. આપણે જોયું 2 દિવસ પહેલા મંત્રી બની અને સ્વરૂપજી આવ્યા અને જ્ઞાનીબેને અમને વધાવી લીધા, જ્ઞાનીબેન એમનું સન્માન કર્યું. આ શું હતું? એક સમાજની અંદર એક તરફ મેસેજ છે કે જ્ઞાનીબેન ને સ્વરૂપજી તો બંને સારા છે, એમ કે જ્ઞાનીબેન
એટલે જ્ઞાનીબેન પણ ક્યાંક મજબૂત બનવા માટે કરી અને એક મંચ ઉપર આવતા હોય. અને જ્ઞાનીબેન અત્યારે એટલો પણ ખુલાસો કર્યો, જ્ઞાનીબેન એવું કીધું કે મને કોંગ્રેસના કોઈ સિંગલ વ્યક્તિની તાકાત નથી મને ફોન કરી શકે તમે સ્વરૂપજીનું સન્માન કેમ કર્યું એમ. આજે સન્માન કરું છું, હજી 10 વખત સન્માન કરીશ. એટલે માત્ર ને માત્ર શું છે કે ભાઈ દરેક નેતાઓ ચૌધરી સમાજ હોય કે ઠાકોર સમાજે પોતાનું શક્તિ પ્રદર્શન કરતા હોય છે ચૂંટણી નજીક આવે એટલે, અને એમના ચોકચો રાજકીય રીતે ગોઠવાતા હોય છે કે ભાઈ અલ્પેશભાઈ જ્ઞાનીબેન ની સાથે છે, જ્ઞાનીબેન અલ્પેશભાઈ ની સાથે છે, આ બાજુ કેસાજી જ્ઞાનીબેન ની સાથે છે. પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે મજબૂત બનવા, આવનારી ચૂંટણી મજબૂત બને એના માટે કરીને એક શક્તિ પ્રદર્શન આજનું મને જોવા મળ્યું છે. પણ અત્યારે જે રીતના એ માહોલ દેખાઈ રહ્યો છે, આ માહોલ એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. આ માહોલ એ ચૂંટણી સમયે એ લોકોની અંદર કેટલો અસર કરતો હોય છે, ત્યારે પણ એ સમાજના નામે જ વોટ પડતા હોય છે કે પછી એ પાર્ટીના નામે પબ્લિક ત્યાંની વોટ કરતી હોય છે? અગાઉની જે અમે ચૂંટણીઓ જોઈ છે, આજે મંચ ઉપર ઘણા નેતાઓ વાત કરતા હતા, કેસાજી બોલ્યા હતા કે ભાઈ નીચેવાળા જે બેઠા એ તો બધા એક જ છે કાયમ માટે, પણ જે સ્ટેજ ઉપર બેઠા ને એક થતા નથી ક્યારે, પણ આજથી એક થઈ ગયા છે. એટલે મારો માનવા મુજબ સમાજના સમીકરણો મુજબ મત પડતા હોય છે. આ વખતે તમે દેખ્યું લોકસભાની અંદર તો જ્ઞાનીબેન ઠાકોર સમાજનું વધુ મતદાન હતું. મોદી સાહેબની સભા થઈ હતી અહીંયા બનાસકાંઠાની અંદર, તો બી પણ ક્યાંનો મતલબ ભાજપ હારી આવી જગ્યાએ. અને પેટા ચૂંટણી રમેશભાઈ તો અહીંયા હતા. રમેશભાઈ તમે પણ જોયું છે, આપ પણ જોયું છે કે માત્ર ને માત્ર એક કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજીને હાથ ન મિલાવે એના માટે કરીને સ્વરૂપજીને 1700 મત વધુ મળી ગયા, સ્વરૂપજી જીતી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક દરેક સમાજો જાતિવાદ રીતે ચાલતું હોય છે અને સમાજના સમીકરણોથી અહીંયા થરાદનો વર્ષોથી બનાસકાંઠાની અંદર રાજકારણ રમાઈ રહ્યું છે. બિલકુલ રમેશભાઈ, જે રીતના એ ડેરીનું રાજકારણ પણ એટલું જ મહત્વનું હોય છે, એ બનાસકાંઠામાં ડેરીનું રાજકારણ એ પણ રાજકીય રીતના ખૂબ મજબૂત જોવામાં આવે છે. એ જ રીતના જ્યારે હવે ત્રીજી વખત એ શંકર ચૌધરીની આજે વરણી થઈ છે બનાસ ડેરીમાં, હવે આ ડેરીના રાજકારણને કઈ રીતના જુઓ છો? ડેરી આ રાજકારણની અંદર એ કેટલું ઇફેક્ટ કરશે? સૌથી વધારે બનાસકાંઠામાં કોઈ ઇફેક્ટેડ પરિણામ વસ્તુ હોય તો એ બનાસ ડેરી છે. કારણ કે હું વર્ષોથી કહું છું, બનાસ ડેરી એટલે ઘરે ઘરે 24 કલાક 365 દિવસ સુધી એની પહોંચ છે મતદાતાઓ જોડે. અને શંકરભાઈને ત્યાં ચેરમેન તરીકે આજે એમને મેન્ડેટ આપવો પડ્યો એ તો ભાજપની મજબૂરી છે. કારણ કે આટલા કદાવર નેતાને જો મંત્રી પદ ના મળતું હોય, અને સાહેબની લાલસા પણ એટલી બધી વધી ગઈ કે આજ મંત્રી બનવું, જેમ અલ્પેશભાઈને લીલીપેનના ભરખા હતા ને સહી કરવાના, એમ સાહેબને પણ એટલો બધો ઉભરો હતો. પરંતુ ભાજપે ક્યાંક સરેન્ડર ના થયા એટલે સ્વાભાવિક છે કે ડેરી એમને સરેન્ડર રાખી. પરંતુ બનાસકાંઠા હોય કે કોઈ પણ હોય, ચાહે મહેસાણા હોય, ભાઈ દૂધસાગર હોય, પણ આ બધામાંથી સવિશેષ બનાસ ડેરીનું પ્રભુત્વ સૌથી વધારે વોટરો જોડે છે. અને જે કોમ્યુનિટીની વાત કરતા હોય તો જે તે વ્યક્તિ ખેતી સાથે જે કોમ્યુનિટી સંકળાયેલી હોય, આપ આખા ગુજરાતમાં જોઈ લો, એ સ્વાભાવિક છે કે એનું વર્ચસ્વ કોઓપરેટિવ ફિલ્ડમાં વધુ રહેતું હોય છે. તો ભાજપે અત્યારે એવું કહી શકાય કે શંકરભાઈને ચેરમેન બનાવી દીધા અને ઠાકોર સમાજનો એક વર્ચસ્વ હાઇડ કરવાનો પ્રયત્ન કર્યો છે. આવનારા સમયમાં ચોક્કસ ઠાકોરોનો રાજકીય ઉદય થશે એવું મારું માનવું છે બનાસકાંઠાના અંદરથી. પરંતુ કૃણાલભાઈ, આપના માધ્યમ થકી ફરીથી કહું છું કે આ જે જબ્બા પહેરીને જે નેતાઓ આવે છે ને, એમના અંદરમાં જો સમાજ ચાલે તો સમાજને ક્યારેય દિશા કોઈ નહીં આપી શકે. સાચી દિશા ના મળે, પોતાના સ્વાર્થ માટે આ બધા ભેગા થાય છે ને ખોટા કોઈકને શું કહેવાય કે રમતને ચડાવવાની વાતો કરે છે. ચાહે કોઈ પણ સમાજ હોય, આપણે કોઈ ઠાકોર સમાજનું નથી, સારું કરે સારું જ છે, પરંતુ આ બધું પોતપોતાના સ્વાર્થ છે. એના સિવાયના કોઈ, કારણ કે અલ્પેશભાઈને ત્યાંથી અહીંયા આવવું પડે, વચ્ચે કોઈ ઠાકોર સમાજ જ નથી, ત્યાં કોઈ સંમેલનોમાં આવ્યા એમના કોઈ નથી. આ બધું ડભોળ બનાવવાના ધંધા, આ પોતપોતાના રાજકીય રોટલા શેકવાનું એક જાતનું નાટક છે. છેલ્લી પ્રતિક્રિયા ભમરાજી તમારી, કે કઈ રીતના, જે રીતના આ એમનો સંપર્ક તૂટી ગયો છે. રમેશભાઈ, જે રીતના તમે વાત કરી અલ્પેશ ઠાકોરની, તો અલ્પેશ ઠાકોર સિવાયના પણ અનેક એવા નેતાઓ હતા, એ અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા, એ કોઈ ચર્ચાઓમાં ન રહ્યા. એમનું પણ પ્રભુત્વ અને એમનો પણ દબદબો વર્ષોથી છે. કેસાજી હોય કે પછી અમૃતજી ઠાકોર હોય, આ તમામ એવા નેતાઓ છે કે એ પણ સમાજના નામે જ રાજકારણમાં આવ્યા છે ને સમાજ થકી જ એ તેઓ ધારાસભ્ય બન્યા છે કે પૂર્વ મંત્રી કે ધારાસભ્ય કે સાંસદ રહી ચૂક્યા છે. આ લોકોના યોગદાનથી પણ એ સમાજ અને સાથે સાથે એ બનાસકાંઠાની અંદર વિકાસની એ વાતો થતી હોય છે. પણ હવે આવનારા દિવસોની અંદર એ બનાસકાંઠાનું રાજકારણ
એ કઈ દિશામાં જઈ રહ્યું છે? તમને શું લાગે છે આગામી દિવસોની અંદર કયા મોટા એવા ફેરફારો થઈ શકે છે, કઈ મોટી ઉથલપાથલ થઈ શકે છે? કેમ કે એકમાત્ર ઉત્તર ગુજરાત એવું બચ્યું છે કે જ્યાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો નથી જોવા મળતો. બાકી આમ દક્ષિણ ગુજરાત જોઈ લો, આમ સૌરાષ્ટ્ર જોઈ લો, તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી છે પોતાની તાકાત મજબૂત કરવા મેદાને ઉતરી રહી છે. અહીંયા કઈ રીત શું લાગે છે તમને? અહીંયા કોઈ નવા જૂની થશે? અહીંયા કોઈ એવા પરિબળો કે નવી સંભાવના ખરી? કૃણાલભાઈ, આમ વર્ષોથી ઠાકોર સમાજ બનાસકાંઠાના અંદર કોંગ્રેસ સાથે સંલગ્ન રહ્યો છે. એટલે કોંગ્રેસ એમને મતલબ સૌથી વધારે મેજોરિટી કોંગ્રેસને મળી છે. ઠાકોર સમાજના વોટ સૌથી વધુ ત્યાં મળ્યા છે. બીજું, ભાજપ તરફથી કેસાજી ચૌહાણ એક ઠાકોર સમાજનો એવો ચહેરો છે કે જે નિર્વિવાદિત છે, જે વ્યક્તિને આપણે સારા વ્યક્તિઓમાં ગણતરી કરી શકીએ કે જેમની આગેવાનીમાં સમાજ એક સારી દિશામાં વળે. પરંતુ ભાજપે એમનું પત્તું ડાઉન કરી દીધું છે. એમના જગ્યાએ સ્વરૂપજીને બનાવે. સ્વરૂપજી તો કાલના આયા, અમને ખબર ન હોય કે અમને મંત્રાલયની દિશાને બારણું કઈ બાજુ છે, એમને ખબર નહીં હોય. તો હવે ભાજપ એક અલગ એંગલથી જોવામાં આવે છે કે એક તો યુવાનોને તક આપવી, બીજું જેને ખબર ન પડે એને આગળ કરવા. એ સમાજ મૂળ એક જાતે આપણે કહી શકીએ કે સમાજ ગુમરાહનો ગુમરાહ રહે, સમાજનો કોઈ વિકાસ ન થાય. સમાજના બે વ્યક્તિઓ જેમની આશાઓ સારી છે અલ્પેશભાઈની બધાની કે ભાઈ સમાજ નિર્વ્યસની થાય, શિક્ષણથી આગળ વધે, પરંતુ આવું કરવાથી ક્યારે સમાજ એક દિશામાં આગળ ના વધી શકે. કારણ કે આ રાજકીય સ્ટંટ છે. રાજકીય નેતાઓથી ક્યારે આગળનું ભવિષ્ય સમાજનું એ ભલું ના વિચારી શકે, પોતાનું વિચારી શકે. ચાહે ઠાકોર સમાજ હોય કે ચૌધરી સમાજ હોય, કોઈ પણ હોય. વાત રહી બીજી કે ઉથલપાથલ એક પહેલા લગભગ 2 મહિના પહેલા જગદીશભાઈ ઠાકોરે સંકેત આપણને આપી દીધા હતા કે હવે મારે ચૂંટણી લડવાની થતી નથી. કારણ કે 2022ની ચૂંટણીમાં આપણે બધાએ જોયું છે કે ટિકિટો ક્યાંથી મળે છે, અને ગેનીબેન પણ કોના અંડરમાં ચાલે છે એ આપણે કોંગ્રેસને બતાવવાની જરૂર નથી. એટલે બનાસકાંઠામાં અહીંયા ભાજપ ના કરતા ભાજપ પ્લસ ભાજપ સમર્થિત કોંગ્રેસ, આવું ચોક્કસ કહી શકીએ. આ હવે થોડામાં પબ્લિક વધારે સમજે તો સારું કહેવાય. પણ જ્યારે ઠાકોર સમાજની વાત આવે ત્યારે સામે સામે એ ચૌધરી સમાજની પણ વારંવાર ચર્ચાઓ થતી હોય છે કે ચૌધરી સમાજને શું મળ્યું. ચૌધરી સમાજ એ શિક્ષણથી લઈ આરોગ્યની વાત હોય કે પછી એ નોકરીઓની વાત હોય, પછી લગ્નમાં થતા ખોટા ખર્ચની વાત હોય, આ તમામ મુદ્દાઓ એ ઉત્તર ગુજરાતમાં હંમેશા ચર્ચાઓનો વિષય બનતા હોય છે. પણ જ્યારે ચૌધરી સમાજની વાત આવે ત્યારે પણ એવો પ્રશ્ન ઉઠે કે શંકર ચૌધરી હંમેશા ચૌધરી સમાજને દૂર કરવાનું કામ કર્યું છે. બેંકની વાત હોય, રાજકારણની વાત હોય, ડેરીની વાત હોય, શંકર ચૌધરીએ પોતાનું રાજકારણ મજબૂત કરવા એ સમાજને નીચો પાડ્યો છે. આવી પણ ચર્ચાઓ થઈ રહી છે, તેને લઈ શું કહો છો? કૃણાલભાઈ, કોઈ પણ વ્યક્તિ ચાહે શંકરભાઈ હોય કે XYZ વ્યક્તિ હોય, ક્યારે પોતાનાથી મોટો કોઈ વ્યક્તિને થવા ન દે. આ સનાતન સત્ય છે. લોકશાહીમાં ગણો, રાજાશાહીમાં ગણો કે આપખુદશાહીમાં ગણો, પોતાના સંલગ્ન માની લો કે એક સમય હતો કે ચૌધરી સમાજના 6 ધારાસભ્યો હતા. બનાસકાંઠા જિલ્લામાં 4 હતા નોન સ્ટોપ, 2 કોંગ્રેસમાં હતા, 2 ભાજપમાં હતા. અત્યારે આખા ગુજરાતમાંથી ચૌધરી સમાજના ફક્ત 2 જ ધારાસભ્યો છે. અને બનાસકાંઠા જ્યાં સૌથી વધુ ચૌધરી સમાજની જેની વોટ બેંક કહેવાય આખા ગુજરાતમાં, ત્યાં ચૌધરી સમાજનો એક પણ ધારાસભ્ય નથી. હવે આ સમાજે વિચારવાનું છે. કારણ કે શંકરભાઈ જે તો પાટણ જિલ્લાના છે, એ આયાતી ઉમેદવાર છે. બાકી એક ખેરાલુના ધારાસભ્ય મહેસાણા જિલ્લા. બાકી ચૌધરી સમાજનું અધપતન રાજકીય રીતે ચોક્કસ થયું છે. હું એવું માનું છું, ચાહે એમાં શંકરભાઈના આવવાથી થયું હોય કે નરેન્દ્ર મોદીની નીતિથી થયું હોય કે અમિતભાઈ શાહની નીતિથી થયું હોય. પરંતુ સમાજ જ્યારે જ્યારે નેતાઓને સ્ટેજ ઉપર આપે સ્થાન, અને એમના સામાજિક નિર્ણયો પણ જો આવા નેતાઓ કરતા થઈ જાય ને, ત્યારે હંમેશા સમાજનું એક ડગલું સમાજ પાછળ આવે છે, આગળ જતો નથી. એમાં ચૌધરી હોય કોઈ પણ હોય, સમાજની જ્યારે વાત આવે એટલે તમારા જોડે સારા ડોક્ટરો હોય, તમારા જોડે સારા એન્જિનિયરો હોય, વકીલો હોય, ન્યાયાધીશો હોય, લેખકો હોય, પત્રકારો હોય, આમને જ્યારે પ્રભુત્વ મળે તો સમાજનું ઉત્થાન થાય. બાકી નેતાઓ તો આજ છે કાલ નથી, એમનો વારો પતી જશે. અને ભાજપ કોંગ્રેસ કરતા કરતા બધા જ નેતાઓ છે ને પોતાનું ઘર ભરવાના છે કૃણાલભાઈ. બાકી એક સમયે ચૌધરી સમાજના જે આખા ગુજરાતમાં 7 ધારાસભ્યો હતા, અત્યારે સોગન ખાવા 2 જ છે, અને બનાસકાંઠામાં એક પણ નથી. હવે સમાજને વિચારવાનું હોય, અને સમાજના જે બની બેઠેલા નેતાઓ હોય શંકરભાઈ જેવા, એમને પણ વિચારવાનો પ્રશ્ન છે.
એનું પરિણામ લગભગ 2024 જે લોકસભાની ચૂંટણી હતી એમાં પણ લોકોની નારાજગી ખુલીને બહાર આવી હતી. ગેનીબેનની સામે એ બનાસની દીકરી તરીકે એ જ્યારે ઉતારવામાં આવ્યા હતા એ ટિકિટ પણ એ ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીના કહેવાથી આવી હતી, એવી પણ ચર્ચાઓ થઈ હતી. ત્યારે પણ એ ચૌધરી સમાજ એ તેમની સાથે નહોતો રહ્યો અને આની પહેલાં જ્યારે ગેનીબેન સામે શંકર ચૌધરી લડ્યા ત્યારે પણ એ ચૌધરી સમાજ એ શંકર ચૌધરી સાથે નહોતો રહ્યો. તો પછી એ શંકર ચૌધરીથી સમાજને નારાજગી શેની છે? નહીં, શંકરભાઈ ચૌધરીથી કોઈ સમાજને નારાજગી નથી, પરંતુ જ્યારે વર્ચસ્વની વાત આવે કે જ્યારે આખા જિલ્લાનો વડો હું અને હું કહું એમ જિલ્લો કરે તો આ સમાજ ના સ્વીકારે. વ્યવહારિક વસ્તુ છે. ગેનીબેન જ્યારે જીત્યા એટલે ગેનીબેન એન્ટી ઇન્કમ્બન્સી નહીં પરંતુ એન્ટી શંકરભાઈના રોલ મોડલ ઉપર જીત્યા છે. ગેનીબેને ક્યારેય કીધું નથી કે હું આવીને આ કામ કરીશ એટલે કામને બાબતમાં આપો અથવા મને કોંગ્રેસ સારી છે એટલે કોંગ્રેસને વોટ આપો. ના, એમનો ટાર્ગેટ હતું કે જે રેખાબેનને ટિકિટ અપાઈ શંકરભાઈ અપાઈ અને શંકરભાઈના વિરોધમાં આપણે એવી રીતે જીત્યા છે. શંકરભાઈ ખુદ જ્યારે 2017માં હાર્યા ત્યારે શું હતું, ટોટલી જે ચૌધરીઓ હતા એમાં ભાગ હતા, કારણ કે થોડાક નારાજ હતા શંકરભાઈ. ઠાકોરો એક હતા એટલે જાતિગત રાજનીતિ હતી. એટલે હવે શંકરભાઈ આટલા મોટા નેતા છે, આપણા અધ્યક્ષ છે, બનાસ ડેરીના પણ ચેરમેન છે, પણ સાહેબને વિચારવું જોઈએ ને આટલા મોટા શિક્ષિત સમાજને પણ વિચારવું જોઈએ કે કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. ચૌધરી વ્યક્તિ તરીકે હું કહું છું, સમાજના વ્યક્તિ તરીકે કે સમાજનું રાજકીય અધપતન થઈ રહ્યું છે. રાજકીય જે એમને સ્ટેજ મળવું જોઈએ એ નથી મળતું. 1947 થી જેને અહીંયા તો પ્રતિનિધિત્વ મળતું હતું એ પ્રતિનિધિત્વ બનાસકાંઠાએ સંપૂર્ણ ખોઈ બેઠું છે ચૌધરી સમાજ. આ સદંતર સત્ય છે. અત્યારે તો બનાસના પણ 2 કાંઠા થઈ ગયા, વાવ થરાદ અને બનાસકાંઠા. હવે બંને જગ્યાએ જ્યારે સીમાંકન થશે ત્યારે પોતપોતાની એક નવી તાકાત ઊભી કરશે કે જ્યારે અત્યાર સુધી તો એક સીટ હતી, ચલો માની લઈએ કે એક સીટ ઉપર બધા જ નેતાઓ તાકાત લગાડી રહ્યા હતા, પણ હવે જ્યારે સીમાંકન થશે ત્યારે આ 2 કાંઠા થઈ ગયા છે એટલે ક્યાંક એવું કરી દેવામાં આવશે, એક બાજુ ઠાકોરોનું વર્ચસ્વ, એક બાજુ ચૌધરીઓનું. હા, ચોક્કસ આવું થશે, કારણ કે જે નવો વાવ થરાદ જિલ્લો બન્યો છે ત્યાં સૌથી વધુ મેજોરિટી વોટ ઠાકોરોના છે અને જે આ સમાજનો વોટ એ બનાસકાંઠામાં સત્ય છે અને આવું થશે. પરંતુ લોકસભામાં એની અસર નહીં થાય, કારણ કે ત્યાં લોકસભાનું સીમાંકન અત્યારે થવાનું નથી. થાય તો પણ 2 જિલ્લાની 2 સીટો પડે એટલો મોટો જિલ્લો નથી. હા, ત્યાં એનું જે સીમાંકન છે ધારાસભ્યની વિધાનસભા પૂરતું મર્યાદિત રહેશે અને એકાદ કે 2 સીટ વચ્ચે આવી મારી ગણતરી છે. એટલે ત્યાં જાજો ફરક નહીં પડે, પરંતુ ભલે અત્યારે 2 જિલ્લા પડ્યા, 2 કાંઠા થયા. મૂળ તો બનાસકાંઠા એ બનાસકાંઠો અને એમના જે બનાસની બેન એ જ્ઞાનીબેન અને બનાસના બોસ એ શંકરભાઈ ચૌધરી. આ સદંતર અત્યારે સત્ય એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. તો જે રીતના એ બનાસકાંઠાની આજે 2 તસવીરો સામે આવી, એક બાજુ શંકર ચૌધરીનું એ ડેરીમાં દબદબો યથાવત, તો બીજી બાજુ એ ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના એક મંચ પર જોવા મળ્યા. આ જ ચિત્ર એ બનાસકાંઠાની એક નવી દિશા તરફ લઈ જવાતું હોય તેવું દેખાઈ રહ્યું છે. અને આ જ મુદ્દે આજે ચર્ચા કરી. આ ચર્ચામાં એ રમેશભાઈ પટેલ જોડાયા અને સાથે જ ભમરાજી, બંનેનો ખૂબ ખૂબ આભાર કે બનાસકાંઠાના અને ઉત્તર ગુજરાતની ખાસ કરીને રાજકીયથી ગતિવિધિઓને લઈને વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ જોડાવા બદલ. તો ચર્ચાના અંતે એ પ્રશ્ન એ જ છે કે શું ભવિષ્યમાં એ ઉત્તર ગુજરાતમાં એ રાજકારણ એ સમાજ થકી ચાલશે કે પછી એ સમાજ એ રાજકારણને નવી દિશા આપશે? બંને પ્રશ્નો છે, કેમ કે ઉત્તર ગુજરાત એ જાતિગત સમીકરણોથી રાજકારણમાં દબદબાને લઈ હંમેશા ચર્ચાઓમાં રહ્યું છે. બંનેનું પ્રભુત્વ એ વિકાસમાં અનિવાર્ય છે, તો સામે રાજકારણમાં પણ બંને જ્ઞાતિઓનું પ્રભુત્વ એ હોવું જોઈએ અને બંને ત્યાં દમદારોથી, દિગ્ગજોથી ભરેલું આ ઉત્તર ગુજરાત આવનારી ચૂંટણીમાં કોનો દબદબો યથાવત રહે છે એ જોવાનું રહેશે. પણ તમે કઈ રીતના જુઓ છો આ બંને તસવીરને? એક બાજુ શક્તિ પ્રદર્શન અને બીજી બાજુ એ બનાસ ડેરીની અંદર શંકર ચૌધરીનો દબદબો. જો તમે જાણતા હોય બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતનું રાજકારણને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક આપનો અભિપ્રાય જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. Healthy life is very important.
पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।